સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ લોકાર્પણ કરાયું। હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહ્યા। અત્યાધુનિક મોબાઈલ બ્લડ બેંક વાનથી આરોગ્ય સેવાઓને નવો વેગ મળશે। બ્લડ ડોનેશનની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે। બ્લડની તાત્કાલિક જરૂરિયાત હોય તેવા દર્દીઓને વધુ લાભ મળી શકશે। આ વાન દ્વારા કેમ્પ યોજીને બ્લડ કલેક્શન પણ કરી શકાશે। રક્તદાનની સંખ્યા વધશે અને આરોગ્ય સેવાઓમાં સુધારો થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, આજે જે વેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહના હસ્તે, શું વધુ વિગતો? આ વેન કેટલી જરૂરી રહેશે? કેટલો આરોગ્યના માળખામાં તેનાથી લાભ થશે? ચોક્કસ સમિતા, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે છે અને જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે આવતા હોય છે તો ચોક્કસથી તેમનો જે મત વિસ્તાર છે ત્યાં લોકાર્પણના અને લોકોને લાભ મળે તે પ્રકારના જે પ્રત્યારોપણ છે તે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી કરતા હોય છે। ત્યારે આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અદ્યતન મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું જે લોકાર્પણ છે તે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પહેલાથી જ શહેર અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવો વેગ મળશે। સોલા સિવિલ વિસ્તારની વાત કરવામાં આવે તો સોલા સિવિલ વિસ્તારમાં મહત્વનું છે કે અમદાવાદ જિલ્લાની આજુબાજુના ધંધુકા હોય, ધોળકા હોય, તેના આસપાસના ગામના તમામ જે લોકો હોય છે તે ખાસ કરીને સોલા સિવિલ ખાતે આવતા હોય છે। અને હવે જ્યારે આ બ્લડ ડોનેશનનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ મોબાઈલ બ્લડ બેંક વાન દ્વારા બ્લડ ડોનેશનની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી અને સુરક્ષિત બનશે। ખાસ કરીને ઇમરજન્સી કેસ હોય, મોટા ઓપરેશન હોય તેમજ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ધરાવતા જે દર્દીઓ છે તેમને આ સુવિધાનો સીધો લાભ મળશે અને આ વાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને સંસ્થાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરી શકાશે, જેના પરિણામે રક્તદાનની જે સંખ્યા છે તે પણ વધશે અને તેની સાથે સાથે બ્લડ સ્ટોકમાં પણ સતત ઉપલબ્ધતા જળવાશે। હોસ્પિટલના પ્રશાસન મુજબ આ મોબાઈલ યુનિટમાં આધુનિક બ્લડ કલેક્શન ચેન, રેફ્રિજરેટર સિસ્ટમ, સ્ટોરેજ સુવિધા અને પ્રાથમિક તબીબી સાધનો ઉપલબ્ધ રહેશે, જેથી દાતાઓને સુરક્ષિત અને આરામદાયક અનુભવ મળશે। આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના જે ડીન હતા, સુપ્રિન્ટેન્ડન્ટ હતા, તબીબી અધિકારીઓ તેમજ ભાજપના જે પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલના કારણે અમદાવાદ શહેરમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં અને મહત્વપૂર્ણ જે સહાય છે તે પણ મળી શકશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।